પુણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે। આ સોસાયટીના એક બિલ્ડિંગમાં ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે। અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગુજી નીકળતા આસપાસના લોકોમાં ફાળ પડી હતી। સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરીયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। આ આગની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના શહેરના 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડી સ્થળ પર પહોંચી હતી। ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે એ પહેલા કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા। અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું। આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલસામાનને થયું। ગોડાઉનમાં રાખેલી સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો। વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે। સદનસીબે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી। આ કયા કારણસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાના સચોટ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે। 8:15 ફાયર કોલ આવ્યો હતો કે ભાઈ અર્જુન પાર્ક સોસાયટીમાં ખાતા નંબર 4142માં ચોથા માળે કોઈ કારણોસર આગ લાગેલી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં। તો તરત જ ફાયર વિભાગના કોલ આવતાની સાથે જ પૂણા, સરથાણા, ડુંભાલ, માન દરવાજા અને ગાડીને ફાયર સ્ટેશનને કોલ મળતા તરત જ ઘટના સ્થળ પર આવી અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી દીધેલી। અત્યારે આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે।